મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના ગ્રાઉન્ડના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં એક ડમી ઉમેદવાર પકડાયો છે. આપણે ગઈકાલે રાત્રે લાઈવ કર્યું, એની અંદર મેં તમને માહિતી આપી હતી કે એક વિદ્યાર્થીએ આવું આપણને કીધેલું છે, પરંતુ એ સાચું છે કે નહીં એની પૃષ્ઠતા આપણે નથી કરતા, કારણ કે ક્યાંય આવ્યું નહોતું, પરંતુ આજે દિવ્ય ભાસ્કરમાં આવી ગયું છે. અને શું છે સમગ્ર ઘટના? તો એ ભાઈ જે છે, જે પકડાયા છે, એમને કોક એમના નજીકના સગા કે મિત્રને પાસ કરાવવા માટે આવ્યા હતા. ગ્રાઉન્ડમાં ફિઝિકલ ટેસ્ટ કર્યા બાદ જે બાયોમેટ્રિક હોય છે એની અંદર તમારા અંગૂઠાનું નિશાન, તમારા આંખનું, એ બધું લેવામાં આવતું હોય છે. ત્યાં તેઓ ઝડપાઈ ગયા હતા અને ભાગવા ગયા ત્યારે ફોરેસ્ટના જે અધિકારીઓ છે એમને કીધું હતું કે ભાઈ, અમે ચિત્તા અને દીપડા મૂકતા નથી, તને મૂકી દઈશું. એટલે એને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તો આવી મૂર્ખામી કોઈ ન કરવું, કારણ કે ભાઈનું ખુદનું ગ્રાઉન્ડ આજે હતું, તો એ હવે સરકારી નોકરીમાંથી કદાચ હાથ ધોઈ બેસશે. અને હાલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યું છે એ બહુ જ કહેવામાં આવે સચોટતાથી થઈ રહ્યું છે, એવા ન્યૂઝ છે.